ભવનાથમાં ભાવિક ભક્તોને સોનામાં સુગંધ ભળી ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા વરસાદી આફતને લઈ યાત્રિકો માટે સ્થગિત કરવામાં આવી છે, પરંતુ ભવનાથ ક્ષેત્રમાં ભાવિ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. વધુમાં આવતીકાલે એટલે કે 2 નવેમ્બરે ભવનાથ સ્થિત પોલીસ સ્ટેશનની સામે રવિ રાંદલ આશ્રમમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અગ્નિ અખાડેથી લાલાની જાન આવશે, જેમાં સમસ્ત ભવનાથ ક્ષેત્રના ભાવિ ભક્તો, યાત્રિકો અને બહારથી ભવનાથમાં રોકાયેલ તમામ યાત્રિકોને સમૂહમાં ભજન ભોજન, રાત્રિ દાંડિયા રાસ તેમજ મહાપ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે, જેમાં બિલખાથી ઈશ્વર ચેતનજી બાપુ તેમજ ગુરુ શ્રી મુક્તાનંદજી બાપુ ચાપરડાના તમામ સેવાકર્મીઓ પરિક્રમામાં દર વર્ષે સેવાર્થે આવતા રૈન બસેરા ફોજના સેવકો ઉપસ્થિત રહેશે. સાથે સાથે ગિરનારી ગ્રુપના ગ્રુપ એડમિન ભાવિકભાઈ તેમજ સેવક શ્રી ગિરધરભાઈ ગ્રુપના તમામ મેમ્બરો સેવામાં સતત હાજર રહેશે. સંવાદદાતા ચેલાજી ઠાકોર, દીવ મિરર ન્યૂઝ, ભવનાથ, જુનાગઢ. જી દર્શક મિત્રો, આપને ચોક્કસથી જણાવી દઉં કે જે પરિક્રમા જે છે એ સરકાર શ્રી કે વન વિભાગ અથવા તો જુનાગઢ તંત્ર દ્વારા જે બંધ કરવામાં આવેલી છે, અને એ જે અહીં આગોતરા સમયે જે રેન બસેરા જે એની ટીમ જે આખી છે એ બોરદેવીના રૂટ ઉપર સેવાનો કેમ્પ નાખે છે, અને એ સેવાના કેમ્પના જે તમામ જે મેમ્બરો છે એ મેમ્બરો અત્યારે અહીંયા સ્થળ ઉપર હાજર છે, અને એના વિશે બેન શ્રી પાસે આપણે એની માહિતી લઈ લઈશું. જી બેન, આ જે રેન બસેરા છે એના જે મેમ્બરો જે તમામ છે એ અહીંયા હાજર છે. તમે એમ કહો છો કે અહીંયા સાથ અને સહકાર માટે લોકો અહીંયા જે છે જે રાત્રિ રોકાણ માટે જે અગત્ર જે આવી ગયેલા છે એ લોકોને ભજન ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં જે ડૂબકી મારવા મળે એ વિશે આપ શું કહેશો? એ આ દાદાજીની ગોદડી ઓટલી અને ગુરુજીની ગોદડી નામનું ઈશ્વર ચેતન મહારાજ જે અમારા નાગમંડલાથી આવે છે, બોળદેવી ખાતે એનો ઉતારો થાય છે, પણ આ વખત તો શક્ય નહોતું, એટલે એ લોકો પણ અહીંયા અમારી સાથે જ મળી અને અહીંયા સર્વ કાર્યમાં હાજરી આપવાના છે, અને અહીંયા જ હાજરી છે. અને ખૂબ સરસ રેન બસેરા દાદાજીની ગોદડી નામનું જે કામ કરે છે, ખૂબ સરસ કરે છે. બોળદેવી ખાતે એ ભજન ભોજન બધું જંગલમાં કાંઈ પણ વસ્તુ ન મળે ને તે ત્યાં મળે છે, એવું સરસ કાર્ય કરે છે. અને એ બધા ભાઈઓ બહેનો અત્યારે અહીંયા હાજરમાં જ છે. જી નમસ્કાર દર્શક મિત્રો, આપને ચોક્કસથી જણાવી દઉં કે ભવનાથ ક્ષેત્રમાં પરિક્રમા જે બંધ રહેવાના કારણે ભાવિક ભક્તો અત્યારે ભવનાથમાં ઘોડાપુર ઉમટેલું છે. સાથે સાથે અહીંયા જે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે જે રવિ રાંદલ આશ્રમ છે ત્યાં કાલે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલું છે, અને અગ્નિ અખાડાથી જ્યાં જાન આવવાની છે, જગતનો તાત કે જેને કૃષ્ણ ભગવાન કે જે એના જે તે રીતિ રિવાજો પ્રમાણે હિન્દુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે જેની જે જાનમાં જે હજારો લોકો જે જોડાયા હતા અને એનું જે આયોજન કરતા છે એમની આજે આપણે મુલાકાત લઈશું, અને એ લોકો અહીંયા કઈ રીતની વ્યવસ્થા કરે છે શું છે એ જરા ડિટેલ માહિતી એમની પાસે આપણે લેશું. જી મેડમ, પહેલા આપણે તમારું નામ જણાવશો? મારું નામ કૈલાસબેન વેગડા છે, અહીંયા જુનાગઢના જ રહેવાસી છીએ, અને કાલે અહીંયા રવિ રાંદલ આશ્રમ હર હર ગંગે અન્નક્ષેત્રના નામથી અમે ઓળખાઈ છીએ. ભવનાથ પોલીસ સ્ટેશનની સામે છે, શનિદેવની બાજુમાં છે, અને અહીંયા શિવરાત્રી અને પરિક્રમામાં અમે ભજન ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે શિવરાત્રી પરિક્રમામાં, અને આ વખત પણ અમે તુલસી વિવાહ તેમજ અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા, પછી માતાજીના લોટા, આમી રાંદલમાનું મંદિર તો અહીંયા છે જ અમારે, અને અહીંયા હવન પણ માતાજીનું થવાનું છે. તો અનેરો લાભ લેવા અમે ભાવિ ભક્તોને આમંત્રણ પણ આપ્યું છે. અને જો અત્યારે પરિક્રમા તો શક્ય નથી, પણ ખાલી ભવનાથમાં આવીને અહીંયા ગિરનારના આપણે દર્શન કરીએ તો પણ આપણું ભગવાન માની જ લેવાના છે, અને પરિક્રમા કરી એટલું જ પુણ્ય મળવાનું છે. તો આપણે અહીંયા જે કોઈ આવે એમને અહીંયા કહેવાય છે કે રોટલો ત્યાં પ્રભુ ટુકડો ત્યાં, એવી રીતે કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ભજન પણ ચાલુ થવાના છે, ભોજન પણ છે, અને આજે લગ્ન છે તુલસી માતાજીના, તો આજે દાંડિયા રાસ છે. જેવી રીતે લગ્ન દીકરીના કરીએ એવી જ રીતે આજે અમે અહીંયા લગ્ન પણ છે. કાલે જાન આવવાની છે અગ્નિ અખાડાથી, અને આજે માંડવો પણ રોપ્યો છે, તમે જોઈ શકો છો, અને ખૂબ ધૂમધામથી કાલ જાન આવશે.
જી અને વધુમાં આપને જણાવી દઉં કે અમારો જે ગિરનારી ગ્રુપ છે એનો જે હિન્દુ સંસ્કૃતિને જે લાગે વળગતું તાત્કાલિક અને કોઈ પણ મેસેજ હોય એ વારંવાર અમે અપલોડ કરતા હોય છે. જે ગિરનારી ગ્રુપના જે મેમ્બરો છે એમાં કોઈને આમંત્રણ આપ્યું હોય કોઈ બહારથી કોઈ આવવાના મહેમાનોને એ વિશે આપ શું કહેશો? એ માટે થઈને જ કેમ કે તંત્ર અને બધાએ તો ના જ પાડેલી હતી કે અન્નક્ષેત્ર ન ખોલવા, પણ અંદરના અન્નક્ષેત્રો બંધ છે. અહીંયા ભવનાથમાં જે છે એ અન્નક્ષેત્ર ચાલુ છે. એનું કારણ એ છે કે જે કોઈ આવ્યા છે એ લોકો તો પ્રસાદ લેવા ક્યાં જશે? ઘણા અન્નક્ષેત્રો ચાલુ છે, એમ નથી કહેતા કે અમારું જ છે અન્નક્ષેત્ર. અન્નક્ષેત્રો અહીંયા ઘણા ચાલુ છે. કેમ કે જો અહીંયા ધંધારથી આવ્યા છે નાના નાના, એ લોકો ક્યાં જમવા જાય? પછી કોઈ બહારથી આવવાના છે, દર્શન કરવા આવવાના જ છે કે આપણે ભવનાથ સુધી જઈએ, એટલે ઈ લોકો માટે થઈને અમે અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું છે. આ ઉતારા મંડળને અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને જે એને પરમિશન આપેલી નથી, છતાં અહીંયા જે કાલે જે તુલસી વિવાહનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને લઈ અને કોઈ તંત્ર દ્વારા તમને કોઈ એલર્ટ કરવામાં આવેલા ખરા? આ તળેટીની અંદર છે, જંગલમાં નથી, એટલે કોઈ પ્રતિબંધ નથી કોઈ. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ જ છે બધાના. બસ દર્શક મિત્રો, આવા જ વધુ વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. ચેલાજી ઠાકોર, દી મિરર ન્યૂઝ, ભવનાથ, જુનાગઢ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.